તો હમણાં જે લવી સભામાં જે પ્રવચન હતું એમાં એક વાક્ય સાંભળવા મળ્યું કે હઠ, માન અને ઈર્ષા, આ ત્રણ વસ્તુ જો તમારા જીવનમાંથી નીકળી જાય તો તમારું જીવન ખરેખર સ્વર્ગ બની જાય. કે બધો જે પણ કજીયો છે આ ત્રણ વસ્તુને લઈને છે. કે હઠ, કે તમે હઠ કે ના હું આમ જ કરીશ, હું આમ જ, ના મને આમ જ જોઈએ, એ તમે મૂકી દો કે ભાઈ ના ચાલશે, તમને આમ ફાવે છે, ઓકે હું મારી હઠ મૂકી દઉં. માન, લગભગ બધા પ્રશ્નો માન, કે મને ઓલાએ બોલાવ્યો નહીં, મને અહીંયા બેસવાનું કીધું નહીં, મને ખુરશી આપી નહીં, મને હું પાછળ બેસું, હું આટલો મોટો માણસ ને હું ચોથી રોમાં પાંચમી રોમાં બેસું. જો એ તમારામાંથી નીકળી જાય તો એ તમને પ્રશ્ન તમને, કારણ કે એ વિચાર આવે તો તમને એ તમારી અંદર એ બધા દુઃખ પ્રવર્તે. અને ઈર્ષા, કે હંમેશા માણસ દુઃખી થતો હોય છે બીજાનું જોઈને, કે ઓહો ઓલાએ મર્સિડીઝ લીધી, કે ઓલાએ એને એન્ડિયોર લીધી, મારી પાસે નથી, મારે હોવી જોઈએ, મારી પાસે ઓલી બાઇક હોવી જોઈએ, મારી પાસે આવું હોવું જોઈએ. એ તમે જો સરખામણી કરવા જાઓ, પણ ભગવાને બધાને પોતપોતાની રીતે એમને આપ્યું જ છે.